હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરાળી લાઈવ ચેવડો બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો। તો ફરાળી ચેવડો બનાવવા માટે આપણે બટેકાને છોલી લઈશું। હવે એની આપણે ચિપ્સ બનાવી લેવાની છે। તો આ રીતે મશીનમાં જ આપણે ચિપ્સ બનાવીશું। તો આ રીતે બટેકું મૂકી અને એની ચિપ્સ રેડી કરી લઈશું। તો આપણે એક એક બટેકાને આ રીતે ચિપ્સ રેડી કરી એનું કટિંગ કરવાનું છે। તો ચિપ્સને આપણે આ રીતે હાથમાં ભેગી કરી લઈશું અને એને કાપી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો બસ આ રીતે એની આપણે પાતળી પટ્ટીઓમાં કટિંગ કરી લેવાનું છે। તો આ રીતે આપણે બટેકાની છીણને રેડી કરીશું અને એને સાફ પાણીથી ધોઈ લઈશું। એક બે વાર એને પાણીથી ધોઈશું એટલે એનો એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જશે। હવે આ છીણનું પાણી નિતારી એને કોરા કપડામાં લઈ લઈશું અને કપડાના બીજા છેડા વડે આ છીણને કોરો કરી લઈશું। હવે છીણને ખુલ્લો કરી 4 થી 5 મિનિટ માટે આપણે પંખા નીચે રહેવા દઈશું। ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે કોરો કરેલો છીણ આપણે એમાં નાખી દઈશું અને એને સાંતળી લઈશું। તો બસ આ રીતે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે અને સાંતળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો તેલમાં બબલ્સ ઓછા થવા લાગે એટલે સમજી જવાનું કે આપણો આ છીણ એકદમ સતળાઈ ગયો છે। તો આપણે એક ટુકડો એમાંથી લઈ અને તોડી પણ જોઈએ। તો છીણ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે। હવે એને બહાર કાઢી લઈશું અને આ રીતે બધો જ છીણને આપણે તળી અને તૈયાર કરી લઈશું। એના અવાજ પરથી તમને ખબર પડી જશે કે છીણ એકદમ ક્રિસ્પી થયો છે। હવે ગરમ ગરમ ચેવડામાં આપણે નાની અડધી વાટકી એટલે કે 3 થી 4 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને એટલી જ 3 થી 4 ચમચી જેટલી સફેદ તલ એડ કરીશું। ત્યારબાદ આપણે સિંગને તળી લઈશું। તો સિંગ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી એડ કરી શકો છો। એને પણ આપણે આ ચેવડામાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ થોડા કાજુ તળી લઈશું, તેને પણ ચેવડામાં એડ કરીશું। હવે થોડી દ્રાક્ષ તળી લઈશું અને એ આમ ફૂલવા લાગે એટલે એને પણ આપણે ચેવડામાં એડ કરી લઈશું। ત્યારબાદ આપણે થોડો મીઠો લીમડો તળી લઈશું। તો એકદમ ચટકવા લાગ્યો છે। તો મીઠો લીમડો પણ એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એડ કરી લઈશું। ચેવડાના મસાલા માટે નાની 1 વાટકી જેટલી ખાંડ લઈશું, 1 ચમચી સિંધાલું મીઠું લઈશું અને 5 ચમચી જેટલા લીંબુના ફૂલ લઈશું। હવે આ બધું જ મિક્સી જારમાં આપણે એકદમ પાવડર જેવું દળી લઈશું। ચેવડાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તૈયાર કરેલો મસાલો એના ઉપર ભભરાવી લઈશું। મસાલો ચેવડા પર સારી રીતે કોટ થઈ જાય એ માટે એને બરોબર હલાવી ફરીથી મિક્સ કરી લઈશું। તો આ લાઈવ ફરારી ચેવડો રેડી છે। તેને તમે 1.5-2 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।